અંકલેશ્વરમાં પ્રથમ વરસાદમાં ગડખોલ પાટિયા નજીક રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અયપ્પા મંદિર સામે નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવે પ્રથમ વરસાદમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક અયપ્પા મંદિર સામે કેનાલના નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ઉપરાંત ઉકાઈ જમણા કાંઠા નહેરનું પાણી પણ માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। પાણી ભરાવના કારણે વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ભોગવી પડી હતી અને અકસ્માતની શક્યતાઓ પણ વધી છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ તંત્ર સમક્ષ નાળાની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બની શકે છે। તેથી વહેલી તકે યોગ્ય કામગીરી કરીને પાણીના નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।